પૂછો એક ઈના ઈમા ઈના ઈના ઈમા આવ્યા છે ને બધા એમ કહે છે કે તમે જાઓમાં કે ખોટા પૈસા વેસ્ટ કરોમાં એમ. ત્યાંની ટિકિટ લગભગ 250-300 જેટલી છે પર પર્સન, એક જણાની એટલી ટિકિટ છે. એ કે તમે ખોટા પૈસા આપોમાં, તમે ખાલી એમને બહારથી જોઈ લ્યો એ કે એમ. પણ જે મમ્મી ભૂરિયા ગપશપ કરી છે, ઓ માય ગોડ, આપણે એમ થાય કે આપણે હોય ને જગ્યાએ એટલું જાજુ બોલવી નહીં, ખાલી નામ પૂછીને હાય હેલો તમે કઈ કન્ટ્રીમાં. મમ્મીએ વાતચીત કરી લીધી. મમ્મી લાઈક કેમ બેસ્ટ ફ્રેન્ડ હોય, હારા બિઝનેસ સેટઅપ કરવાનો હોય એવી રીતના હળે મળે છે. પણ આ તો ઓટોમેટિક જ્ઞાન લઈ લીધું છે એટલે ગમે ત્યારે સત્સંગમાં તો આવશે જ. અને હું પેમ્પલેટ જોતી હતી ને એમાં લખ્યું છે સત્સંગ થાય છે રવિવારે, દર રવિવારે એરિયા વાઇઝ સત્સંગ હોય તો વેલન જામાય છે, તો ફોન કરીને પૂછવું છે. તો જો અત્યારે વાગવામાં આવી રહ્યા છે 8 અને આપણે મસ્ત મજાનું શિરામણ પણ કરી લીધું છે. બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. તો જો અત્યારે સવારનું શિરામણ કરીને આપણે શાંતિથી બેસી ગયા છે. મેં ચાલો ફરી બ્લોગની શરૂઆત તો કરી લઈએ. અને મમ્મીને આપણે સવારમાં ફોન કર્યો હતો તો મમ્મીની લોકો જાય છે તાજમહેલ જોવા માટે. તો તાજમહેલ જોવા માટે જાય છે ને તો કેટલું કન્ફ્યુઝ થયું હો. બસમાં અમુક લોકો છે ને તાજમહેલ જોઈ આવ્યા છે, અને તાજમહેલમાં આઈ થિંક છે ને જે આપણે મૂવીમાં જોતા હોય વિડીયો છે ને હાલવાનું વધારે છે. એમ તો જે જઈ આવ્યા છે ને બધા એમ કહે છે કે તમે જાઓમાં કે ખોટા પૈસા વેસ્ટ કરોમાં એમ. ત્યાંની ટિકિટ લગભગ 250-300 જેટલી છે પર પર્સન, એક જણાની એટલી ટિકિટ છે. એ કે તમે ખોટા પૈસા આપોમાં, તમે ખાલી એમને બહારથી જોઈ લ્યો એ કે એમ. પણ પછી અમે મમ્મીને કીધું ના ભાઈ તમે જોઈ આવો, આપણે એકવાર ગયા છે એટલે જોઈ આવવાનું હોય, પછી સારું લાગે ન લાગે અલગ વાત છે. શું કેવું તમારે? પછી એમ થાય કે લ્યો ન્યા સુધી જ્ઞાન જોયું નહીં, શું કેવું? હા, જઈ આવવાનું હોય ને, બીજું હું હા બીજી વાર જાય ત્યારે પછી ખબર પડી કે આ વસ્તુ આ છે. અમે ગમે વસ્તુમાં તમે ફરવા જાવ ને એમ જ હોય. પહેલી વારમાં એમ લાગે જ્યાં સુધી ન જોયું હોય ને ત્યાં સુધી એમ થાય કે લે મારે આ જવાનું બાકી રહી ગયું, મારે અહીંયા જવાનું બાકી રહી ગયું, ત્યાં જવાનું તો એમ થાય કે લ્યો આવું જ હતું એમ. તો એવું છે. કાલે અમે સત્સંગમાં ગયા હતા તો સાંજે બહુ મોડું થઈ ગયું હતું. તો આજે તો વેરી વેરી સરપ્રાઇઝલી તમને કહું ને તો અમે નીચે ઉતર્યા, ઘરે જવા, મને એમ કે ઘરે જ જવાનું છે એમ. ત્યાં તો રોનક અને સંજયભાઈ બે રેડી થઈ જાય કે અમારે જ્ઞાન લેવાનું છે. અચાનક કેમ એ લોકો જ્ઞાન લેવાનું મન થયું કંઈ ખબર નથી મને, પણ એક જોતા સારું થયું કે સારું જ્ઞાન લઈ લીધું. મને મગજમાં ખૂણે ખાચરા હતું કે આ લોકોને મારે કેવી રીતના જ્ઞાન લેવડાવવું એમ. પણ આ તો ઓટોમેટિક જ્ઞાન લઈ લીધું છે એટલે ગમે ત્યારે સત્સંગમાં તો આવશે જ. અને હું પેમ્પલેટ જોતી હતી ને એમાં લખ્યું છે સત્સંગ થાય છે રવિવારે, દર રવિવારે એરિયા વાઇઝ સત્સંગ હોય તો વેલન જામાય છે, તો ફોન કરીને પૂછવું છે તમે વેલન જામા કઈ જગ્યાએ સત્સંગ રાખો છો. તો આપણે એકવાર તો અઠવાડિયામાં જઈ જ શકીએ, મજા આવે. એ સત્સંગમાં મજા આવે. જ્ઞાન વિધિ જેવું ન હોય. જ્ઞાન વિધિમાં તો બધા એ લોકો આખી આજ્ઞા બધું બોલાવે એટલે હા નિરૂમાના સત્સંગ. હા બધા નિરૂમાને બહુ ઓળખતા હોય, સત્સંગ એનો વધારે સાંભળેલો હોય નિરૂમાનો. હા ડિસ્કનેક્શન નહોતું, દૂરદર્શન બહુ વાપરતા, એમાં દરરોજ આવતું બપોરે 3 હજી એનો એ જ સમય છે લખેલું છે. બરોબર. એટલે વેલન જામાય કંઈક છે તો ફોન કરીને પૂછવું પડશે. તો જો આપણે રોનક અને સંજયભાઈ જ્ઞાન લીધું છે તો 3 ચોપડી આપી છે. બતાવો કઈ કઈ 3 ચોપડી આપી છે? જો કે ઓલરેડી મારી પાસે બધી ચોપડી છે જ. તે પેલું છે કલેશ વિનાનું જીવન. આ પણ બહુ જ મસ્ત પુસ્તક છે. ભાવના સુધારે ભવો ભવ, એ વાતે સાચી. અને પ્રતિક્રમણ, વાહ. 3 પુસ્તક આપી છે. પેલા મેં જ્ઞાન લીધું ને ત્યારે કોઈ પુસ્તક નહોતા આપતા, હવે આ 3 પુસ્તક આપવા મળ્યા છે. અને પૂજ્યશ્રી અને દાદા ભગવાન અને સિમંદર સ્વામીનો મોટો ફોટો છે. બતાવો એ રીતે. તો જો એક આ મોટો ફોટો આપે, મારે તો હતો ને એ ખોવાઈ ગયેલો લગભગ છે, ખબર નહીં. અને એક નાનો ફોટો હતો ને છે સેમ એવો, જે આપણે રૂમમાં પણ લગાડેલો છે. અને એક ચરણ વિધિ આપેલી છે, એમાં બધું લખ્યું હોય. તો એવું છે. કાંઈ નહીં, ચાલો હવે આપણે કચરા પોતાને સવાર મોર્નિંગ રૂટીન જે કામ હોય છે તે કરશું. રોનક જશે ઓફિસે. તો એવું બધું અત્યારે ચાલે છે ને. થોડીક શરદી થઈ ગઈ છે, એમાં આંખ છે તે નાની થઈ ગઈ છે. એવું છે, આંગુડા પડી એટલે થઈ જ જાય. મને તો શરદી થાય ને એટલે નકરા આંગુડા જવા રાખે, પાણીની ધાર થાય. એમાં એક આ જે ડાબી બાજુના એક છે ને એમાંથી વધારે એવું થાય. એવું છે. ચાલો તઈ મળશું પછી થોડી વાર. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગ્યા છે 6:30 વાગ્યા છે. આજે થોડું વહેલું જ ખાવાનું કરી નાખીએ છીએ, વાળો ટાઈમ વહેલો, કેમ કે મને થોડી મજા નથી. કાલની શરદી થઈ ગઈ હતી. શરદી તો સારી છે પણ હવે મને થોડું તાવ જેવું ને એવું લાગે છે હવે. તો વિચાર્યું કે ખાઈ પીને દવા પીને હોઈ જાય એટલે કાલે એકદમ રેડી થઈ જાય, કારણ કે કાલ પાછું જવાનું શોપિંગ કરવા. આવવાનું છે પણ હવે સવાર ઉઠી જાય ખબર પડે તબિયત કેવી છે એના ઉપર ડિપેન્ડ છે.
અધરવાઇઝ એવું લાગશે તો નહીં જાવ. અને પછી મંગળવારે જ હવે. મિત્તલ છે ને હારે એટલે મિત્તલ હારે મજા આવે. કેમ બીજા હારે નો મજા આવે? મજા આવે પણ તઈ આમ મજા આવે મિત્તલ હારે. લે આ વખતે ઓછું રહેવાનું. લગ્ન પહેલા તમે લગ્ન થાય હું મિત્ર કેટલું હારે રહેતા ફરતા અને ખાસ તો ફોટોગ્રાફી બહુ કરતા હું મિત્ર. નથનવા કપડાં પહેરી એના નથનવા કપડાં લઈને આવે, મારા નથનવા કપડાં આવે, પછી બી એક્સચેન્જ કરવી અને ફોટોગ્રાફી કરવી. બહુ તમારી મજા આવી છે. એટલે બહુ મને મજા આવે મિત્ર હારે. એટલે કાલે સારું હશે તો આપણે ડેફિનેટલી જાશું, પણ જોઈએ સવારે ખબર પડે. તો અત્યારે બને નાખી છે ચા અને ભાખરી, 2 ભાખરી બનાવી છે આપણે. આટલો બધો ચા કોણ પીએ? એટલો બધો કાંઈ નથી બેન, આપણે જેટલો કરવી છે એટલો જ છે. નાખી દે. મારે ક્યાં પીવું છે? પેલા કહેવાય ને તમે તને કીધું તું થોડુંક બનાવજો. થોડોક સા નથી પીવાનું એમ કહેવાય ને, થોડુંક માં ન ખબર પડે સા નથી પીવાનું તો મારે ન બનાવ એટલે કાંઈ ને હાલો હવે પી નાખશું બીજું. એમ હવે પી નાખ. તો એવું છે. કોના હસબન્ડ આવું કરે છે પેલા કે નહીં પછી આપણો વાગ બનાવે એટલે એટલું બધું કેમ બનાવ્યું. અને આ હાસીન જો હમણાં સવારે મમ્મીના વિડીયો કોલ આવ્યા હતા જબરદસ્ત, અને વિડીયો મોકલા છે ને ઈ તે 1 નંબર વિડીયો છે. તમે હસી હસીને આમ પેટ પકડી લ્યો. અમને તો બહુ મજા આવી જોવાની. બસ તમે છે ને જોજો અને પછી તમે કોમેન્ટ કરજો તમને હું એટલી મજા આવી. જે મમ્મી ભુરિયા ગપશપ કરી છે, ઓ માય ગોડ. આપણે એમ થાય કે આપણે હોય ને એની જગ્યાએ એટલું જાજુ બોલવી નહીં, ખાલી નામ પૂછીને હાય હેલો તમે કઈ કન્ટ્રી મમ્મી એ વાતચીત કરી લીધી. મમ્મી લાઈક કેમ બેસ્ટ ફ્રેન્ડ હોય, હારે બિઝનેસ સેટઅપ કરવાનો હોય એવી રીતના હળે મળે છે. કેમ જન્મોજન્મથી ઓળખતા હોય. મમ્મી ઇન્ડિયામાં રહેતા હોય ને આમ બહારના એના ફ્રેન્ડ હોય, રોજ વિડીયો કોલ પર વાત કરતા. ચાલે પાછા રામ રામ કરે અને તો જબરદસ્ત વિડીયો છે, તમે જરૂરથી જોજો. હમણાં હું કાંઈ નહીં હાલો હું જમી લઉં ને પછી અપલોડ જ કરી દઈશ. તમે જોઈ પછી કોમેન્ટ કરજો કેવો લાગે છે. મમ્મી ગયા છે આગ્રામાં આપણે તાજમહેલ છે ત્યાં ગયા અને મથુરા. અને આજ મથુરા નીકળ્યા છે આજે. અત્યારે પૂગવા આવ્યા છે, પૂગી જાય છે પણ આપણે કાલ કયા કહેતા મમ્મી એના વિડીયો કાલ તો અયોધ્યા હતા. હા અયોધ્યાના વિડીયો જ નથી આવ્યા. પણ એમાં એવું છે અયોધ્યામાં ત્યાં ફોન નથી લઈ જવા દેતા એટલે કે નથી આવતા. આગળથી લીધું છે વિડીયો એવું નથી લીધેલું એવું છે નહીં. કાંઈ નહીં જે પણ ક્લિપ હશે એ મૂકશું આપણે. મમ્મી નથી ફોન આવ્યો તો કે ખાલી પૈસા લઈ જવાનું બીજું કાંઈ હારે નહીં લઈ જવાનું. અને કેટલું હાલવાનું એવું બધું હતું એટલે નો લઈ જવાય ને. સિક્યુરિટી બહુ ચેકિંગ કરતા હતા એમ કહેતા હતા. હા એ તો હમણાં ઓલું હતું ને યુદ્ધનું એટલે વધારે કરતું હોય. ચેક કરતા હોય. અને એમાં પાછો સેન્સિટિવ એરિયા છે એ. હા સેન્સિટિવ. હમ તો એવું છે કાંઈ નહીં. ચાલો હવે અમારે જો રસોઈ તો બની ગઈ છે, અમે જમી લઈએ ને તમે મમ્મીના વિડીયો જોઈ લેજો ને પ્લીઝ આ વિડીયોમાં તમે જરૂરથી કોમેન્ટ કરજો, બહુ મજા આવશે. આ છે યમુના નદી તાજમહેલની પાછળ, અને આ છે તાજમહેલનો પાછળનો ભાગ. હું ને સંજયની મમ્મી બે આવ્યા છે તાજમહેલ જુઓ. એ પણ અહીંયા જોયો. આમ મોટું દેખાય, આમ મોટું દેખાય, ખુશ થઈ ગઈ. જુઓ આ તાજમહેલ, આ છે તાજમહેલ. પૂછો એક Ina, Ima. ઈના ઈમા ઈના Amparo. हाँ Amparo. अम्पारो. Amparo. अब आप उसका नाम पूछिए. ईना No, tú dices Amparo. Amparo le dices Ina en Bella. Amparo. ¿Y tú? ¿Amparo? Ina. Amparo, pero tú. Amparo. Amparo. Ara. वाह भाई वाह विदेश में भी याद आओ तुम्हें વધારે બ્લોગ લેવાય એમ છે નહીં અત્યારે. તો ચાલો હનુમાનજીને પ્રાર્થના કરીએ કે વહેલા સારું કરી દે. અને પંખો ધીમો પડી ગયો પાછળ ઓમ વાળું જે આપણું છે ને
લીપણ આર્ટ કેવું મસ્ત દેખાય છે. ઝૂમ કરો તો આ ભાઈ આમાં દેખાય જો લાઈટ ઓન થતી ને એવું લાગે. હા, કાચનું ઓલું છે ને એ બહુ મસ્ત લાગે છે. આજ મારું ધ્યાન ગયું. મસ્ત લાગે છે. બાકી એમાં કાચની 2-3 લાઈન હોય તો વધારે મસ્ત લાગે. કાંઈ નહીં, નવું કંઈક ક્રિએટ કરશું ને આપણે હવે. પંખો ધીમો પડી ગયો. હા, થોડુંક થાય છે. કંઈક નવું ક્રિએટ કરશું ને એમાં 2-3 લાઈન કરશું કાચની. તો ચાલો અત્યારે આપણે મને યાદ કરી દઈએ, શક્તિ આપે, સારું કરી દે આપણને. ચોપાઈ નંબર 17 આવ્યા છે. આપણે એમાં એમ કે છે, પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલધી લાંધી ગયે અચરજ નાહી. તમે શ્રી રામચંદ્રજીની વીંટી તમારા મોંમાં રાખીને સમુદ્ર પાર કરી શક્યા, તેમાં કોઈ અચરજ કે નવાય જ નથી. સાચી વાત છે. ભગવાન હનુમાન છે, નાનેથી એટલા બધા પરાક્રમ કર્યા છે ને કે અચરજ લાગે જ નહીં. સાચી વાત છે, કારણ કે પરાક્રમ જ એવા છે બધા. નાની ઉંમરમાં ખબર છે ને, સુરત દાદાની કેરી સમજીને ખાવા ગયા હતા, અડધી મોઢામાં વહી ગઈ હતી. કેરી નહીં, ફળ. કેરી ફળ જ થયું ને. આ ફળ ગમે હાલોની સમયમાં કેરી નહીં કદાચ કહેતા હોય, ફળ. તો એવું છે, એ વાત 100% સાચી. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી. પ્રભુ મુદ્રિકા એટલે આઈ થિંક વીંટી થતી હશે. વીંટી મુદ્રિકા એટલે પૂછો તમારી જાતને, સબરીના એઠા બોર રામના મુખમાં મૂકવા અને હનુમાનજીનું વીંટી મુખમાં મૂકવી, તેમાં શું સામ્યતા છે? સબરીના એઠા બોર રામના મુખમાં અને રામની વીંટી હનુમાનજીના મુખમાં, એમાં શું સામ્યતા છે? બેની ભક્તિ. હનુમાનજીએ મુદ્રિકા મુખમાં શા માટે મૂકી? કમર કે ગળે કેમ ન રાખી? ડુ યુ નો? તમને ખબર છે? એ વાત સાચી છે. મુખમાં રાખીને છોકરા જાવી જાય નહીં, બોલાય પડી ન જાય, હાથમાં રાખ્યું હોય, ગળામાં પહેરી લીધી હોય તો એવું કંઈ કર્યું હોત તો? હવે તો નથી ખબર હો. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ સવાલ મારે તો કાલે તો ગૂગલ સર્ચ કરવું આ સવાલમાં તો. ચાલો, તો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જવાબ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો, અને ખાસ કરીને મમ્મીના વિડીયોની તમે કોમેન્ટ કરશો ને તમારે બહુ ખુશી થાય. એવી 1 નંબર વિડીયો હતો. ચાલો, ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.